જય હિન્દ દોસ્તો, સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે સ્પીપાની જે એન્ટ્રન્સ એક્ઝામ છે એમાં યુપીએસસીમાંથી પ્રશ્ન કેવી રીતે પૂછાય છે, કેવી રીતે ટેસ્ટ કરવામાં આવે છે અને કેવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. જો મિત્રો તમે યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકોન પ્રેસ કરી નાખજો કે જેથી આવનારા વિડીયો તમે મેળવી શકો. તો યુપીએસસી જે છે, યુપીએસસીમાં પ્રશ્ન પૂછાયેલા છે એ જ પ્રશ્નો જે છે સ્પીપામાં પૂછાય છે. તો કેવી રીતે પૂછાય છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. જો મિત્રો તમે આપણી ચેનલ જે છે એ ટેલિગ્રામ ચેનલમાં જોઈન ન થયા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. તમને સ્પીપાની લગતી કોઈ પણ પ્રશ્ન હોય તો તમે જે છે એ તો કે આપણી કોમેન્ટ બોક્સમાં લખજો, તો તેનો જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ આપણે કરીશું. અને તમે સ્પીપાની પરીક્ષા ઘણા ટાઈમથી દેતા હોય તો તમારું પાસ નહીં થવાનું કારણ તો કે આ જ છે. તમે યુપીએસસીના પીવાયક્યુ અને સ્પીપાના પીવાયક્યુ તમે જોશો અને પ્રેક્ટિસ સારી રીતે કરશો તો તમારાથી જે છે એ સ્પીપા જે છે એની એન્ટ્રન્સ એક્ઝામ પાસ થઈ જશે. તો ખોટો સમય ન બગાડતા આપણે જે છે એ પ્રશ્નની શરૂઆત કરીએ. તો અહીં જે પ્રશ્ન પૂછવામાં આવેલો છે તેના વિશે જો વાત કરવામાં આવે તો વિચ ઓફ ધ ફોલોઈંગ આર અ બર્ડ, બરાબર, નીચેનામાંથી કયા જે છે એ પક્ષી છે? આવો પ્રશ્ન છે એ સ્પીપાની પરીક્ષા 2023માં પૂછવામાં આવેલો હતો. એમાં તો કે ચાર વિધાન આપેલા છે, એ ચારમાંથી કયા વિધાનો સાચા છે? આવો પ્રશ્ન જે છે એ પૂછવામાં આવેલો છે. આ નીચેનામાંથી કયા બર્ડ છે એવો પ્રશ્ન. અને આ જ પ્રશ્ન જે છે એ યુપીએસસીમાં પૂછવામાં આવેલો છે. આ પ્રશ્ન જે છે એ કેમાં છે તો કે યુપીએસસીમાં પૂછવામાં આવેલો છે. અને યુપીએસસીનું કયું પ્રશ્નપત્ર છે તો કે 2022માં આ જ પ્રશ્ન હતો. અને એમાં શું ફેર હતો તો કે આ નોટ નીચેનામાંથી કયું પક્ષી નથી, બરાબર, એવો પ્રશ્ન હતો. અને અમે આગળ આપણને જે પ્રશ્ન પૂછેલો છે એમાં એવો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું પક્ષી છે, બરાબર. તો આટલો ફેર છે. તો યુપીએસસી સ્પીપામાં જે પ્રશ્ન જે છે તે હું તમને જો અહીંયા જોઉં તો સ્પીપામાં જે પ્રશ્ન પૂછાયેલો છે કે નીચેનામાંથી કયું પક્ષી છે, બરાબર. તો અહીં જે છે આપણો જવાબ શું થશે તો કે સ્પૂનબિલ જે છે એ તો કે પક્ષી છે. પછી વ્હાઇટ ઈગલ જે છે, આઇબિસ છે એ પણ પક્ષી છે. પછી તો કે ઇન્ડિયન નાઇટજાર જે છે એ પણ પક્ષી છે. તો આ જે છે ગોલ્ડન મસીર એ પક્ષી નથી. તો અહીં જે આપણો જવાબ શું થશે તો કે વિકલ્પ સી જે છે આપણો જવાબ થશે. આ કેનો છે તો કે સ્પીપામાં. પણ આ જ પ્રશ્ન જો યુપીએસસીમાં પૂછાયેલો છે તો ત્યાં આપણને કીધું નીચેનામાંથી કયું બર્ડ નથી. તો એમાં આપણે આગળ જોયું કે ઇન્ડિયન નાઇટજેટ છે, પછી સ્પૂનબિલ છે, પછી વ્હાઇટ આઇબિસ છે. તો અહીં જે છે એ ગોલ્ડન મહાસીર જે છે એ તો કે અહીં બર્ડ નથી. તો આ જે યુપીએસસીનો પ્રશ્ન છે, યુપીએસસીનો અને સ્પીપામાં આવી રીતે પ્રશ્ન જે છે એ ટ્વિસ્ટ કરવામાં આવે છે. તો અહીં જે છે યુપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન તેનો જવાબ શું થશે તો કે વિકલ્પ એ. આ એક પ્રશ્ન વાત કરીએ. હવે બીજા પ્રશ્ન વિશે જો વાત કરવામાં આવે તો બીજો પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે નીચેનામાંથી વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નાઇટ્રોજન ફિક્સિંગ પ્લાન્ટ્સ, નીચેનામાંથી કયો નાઇટ્રોજન ફિક્સિંગ છોડ છે, બરાબર, એવો પ્રશ્ન અહીં આપણને પૂછવામાં આવેલો છે. તો અહીં જે છે આપણો જવાબ શું થશે એ જોઈએ. પહેલાં આ જ પ્રશ્ન જે છે એ યુપીએસસીમાં પૂછવામાં આવેલો છે. યુપીએસસી 2022નો આ પ્રશ્ન છે. અને અહીં પૂછવામાં આવેલો છે કે નીચેનામાંથી કયા નાઇટ્રોજન ફિક્સિંગ પ્લાન્ટ છે, બરાબર. તો કે અહીં આપણને જે છે એ વિધાન સ્વરૂપે છે અને વાં જે છે આપણને કેવું તો કે વિધાન સ્વરૂપે નથી પણ વન લાઇનરમાં પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો યુપીએસસી 2022નો પ્રશ્ન છે તેનો આપણે જવાબ આપવાની કોશિશ કરીએ તો આપણો જવાબ જે છે તો કે નાઇટ્રોજન ફિક્સિંગમાં કોણ થશે તો કે અલ્ફાલ્ફા. પછી તો કે બીજું જે છે એ કયું આપણે થશે તો કે સાચો જવાબ તો કે બીજો જે છે એ તો કે ચિકપિયા, બરાબર. પછી ત્રીજો તો કે ક્લોવર. તો કે આ જે છે 1, 3, 4 1, 3, 4 ક્યાં છે તો કે વિકલ્પ એ. તો કે 1, 3, 4 જે છે આપણો વિકલ્પ આ યુપીએસસીનો પ્રશ્નનો જવાબ છે. પરંતુ સ્પીપામાં પૂછાયેલો પ્રશ્ન જે છે વન લાઇનર જોઈએ તો નાઇટ્રોજન ફિક્સિંગ તો કે આલ્ફાલ્ફા જે છે એ અહીં આપણો જવાબ થશે. એ બીજા બે વિકલ્પ જે છે ક્લોવર ને ચન્ના ને એ અહીંયા વિકલ્પ આપવામાં આવેલા નથી. તો આપણો સાચો જવાબ જે છે એ વિકલ્પ સી થશે, બરાબર. તો આવી રીતે જે આ સ્પીપાનો પ્રશ્ન છે ઓલો યુપીએસસીનો તો કે આટલો ટ્વિસ્ટ કરીને જે પ્રશ્ન જે છે એના જવાબ જો આવી રીતે તમે પ્રિપેરેશન કરશો તો તમે ફાઇનલી જે છે સ્પીપામાં લાગી જશો. ત્યારબાદનો પ્રશ્ન જે છે એ આપણને પૂછવામાં આવેલો છે. એ પ્રશ્ન કયો છે તો કે અહીં આપણને આ જે છે પ્રશ્ન છે કેનો છે તો કે સ્પીપાનો છે. સ્પીપામાં એવું પૂછવામાં આવેલું છે કે વિથ રેફરન્સ ટુ ધ એન્શિયન્ટ સાઉથ ઇન્ડિયન વિચ ઓફ ધ ફોલોઈંગ વિયર વેલ નોન પોર્ટ, એટલે નીચેનામાંથી જાણીતા પ્રાચીન દક્ષિણ ભારતના જાણીતા જે બંદરો છે એ નીચેનામાંથી કયા છે, બરાબર.
તો જે છે કોરકાઈ જે છે, પૂમપુરા પુહાર છે, પછી મુચીરી છે, તો કે આ આપણને વિકલ્પ આપવામાં આવેલા છે. અહીં તો કે વિધાન સ્વરૂપે છે. ને આનો આ જ પ્રશ્ન જે છે એ તો કે યુપીએસસીમાં ક્યારે પૂછાયેલો હતો? તો કે યુપીએસસીમાં આ પ્રશ્ન જે છે એ 2023માં પૂછાયેલો હતો. અને સ્પીપામાં પણ આ જ પ્રશ્ન 2023માં પૂછાયેલો છે. શું છે? તો કે એન્શિયન્ટ સાઉથ, પછી તો કે આપણને જો 3 બંદરના આપેલા છે ને એવું પૂછ્યું છે કે 3 શું છે? તો અહીં જે છે આપણો જવાબ શું થશે કે 3 બંદર છે. અને અહીં જે છે આપણો જવાબ શું થશે કે નીચેનામાંથી જાણીતા બંદરો કયા હતા? તો 3 જે છે જાણીતા બંદરો હતા. બરાબર. તો પ્રશ્ન જે છે અહીં જે છે આપણને બંદરો જે છે એ કયા હતા? આ જે છે શું કયા ટૂંકમાં જાણીતા બંદરો એન્શિયન્ટમાં? તો કે 3 હતા. અને અહીં આપણને જે છે યુપીએસસીમાં પ્રશ્ન પૂછવામાં કે આ 3 જે છે શું છે? બરાબર, એવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો આવી રીતે તમે પ્રિપેરેશન જોશો, ક્વેશ્ચન તમે જોશો એટલે તમને આઈડિયા આવશે. ત્યારબાદનો પ્રશ્ન જે છે આ પ્રશ્ન તમને સ્પીપામાં પૂછાયેલો છે. બરાબર, સ્પીપા 2023માં વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ આર પાર્ટ ઓફ કોંગો બેસિન? બરાબર, તો કે આ જે આપણને વિધાન આપેલા છે એમાંથી કોંગો બેસિનનો ભાગ કયો છે? એવો પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો છે. તો અહીં જે છે આ પ્રશ્ન આવી રીતે છે. હવે તો કે આપણે યુપીએસસીનો પ્રશ્ન જોઈએ તો આ યુપીએસસીમાં ક્યારે પૂછેલો એના વિશે જો હું તમને પહેલાં વાત કરી દઉં તો આ પ્રશ્ન જે છે એ યુપીએસસી 2023માં પૂછાયેલો છે. બરાબર, ક્યારે? 2023માં. તો કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ પાર્ટ ઓફ કોંગો બેસિન? તો અહીં જે છે આપણો જવાબ શું થશે? તો કે કેમરૂન જે છે, કેમરૂન ઇઝ અ પાર્ટ ઓફ કોંગો બેસિન. તો અહીં જે છે વિધાન તરીકે આપેલા છે. તો વિધાન સ્વરૂપે શું થયું? તો given above are correctly matched. બરાબર, તો કોંગો બેસિન સાથે કયું? તો કે કોંગો બેસિન સાથે જે છે એક પેર સંકળાયેલી છે. બરાબર, અને કયું છે? તો કે આ વિધાન 3 એટલે 1 પેર ઓનલી 1 પેર જે છે સાચી છે એ કોંગો બેસિન સાથે સંકળાયેલી છે. તો પ્રશ્ન આવી રીતે વિધાનના જે છે એ કેવા પ્રશ્ન કરી નાખે છે? વન લાઇનર કરી નાખે છે. વન લાઇનરના વિધાન કરી નાખે છે. એવા પ્રશ્ન આપણને અહીં જોવા મળે છે. ત્યારબાદના પ્રશ્ન વિશે જો વાત કરવામાં આવે તો આ પ્રશ્ન જે સ્પીપામાં ક્યારે? તો કે 2023માં પૂછાયેલો છે. તો કે હવે આ પ્રશ્ન જે છે એના વિશે જો વાત કરવામાં આવે તો અહીં પ્રશ્ન પૂછવામાં આવેલો કે યુક્રેન સાથે કોની બોર્ડર જે છે એ લેન્ડલોક કન્ટ્રી છે. બરાબર, તો કે લેન્ડલોક કન્ટ્રી જે છે તેની વાત કરવામાં આવે તો અહીં જે છે આપણો વિધાન તો કે ઓનલી 2 વિધાન રાઈટ છે. બરાબર, જે યુક્રેન સાથે લેન્ડલોક કન્ટ્રી ધરાવે છે. તો આ જ પ્રશ્ન જે છે એ તો કે યુપીએસસીમાં પૂછવામાં આવેલો છે. બરાબર, યુપીએસસી 2023માં પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો યુક્રેન સાથે બોર્ડર બનાવતા તો કે યુક્રેન સાથે જે છે એ ઓનલી 2 એમાં કયા આવશે? તો કે એક હંગેરી જે છે યુક્રેન સાથે બોર્ડર બનાવે છે, કે રોમાનિયા જે છે યુક્રેન સાથે બોર્ડર બનાવે છે. બરાબર, આ 2 જે છે એટલે 2 પેર જે છે ઉપરોક્ત ઓનલી 2 પેર જે છે અહીં સાચી થશે. બરાબર, તો અહીં તો કે હંગેરી અને રોમાનિયા જે છે એટલે તો કે અહીં ઓનલી 2 પેર. આ પ્રશ્ન બેઠો છે. બરાબર, તો આપણો જવાબ શું થશે? તો કે ઓનલી 2 પેર. બરાબર, તો આવા પ્રશ્ન જે છે યુપીએસસી સ્પીપામાં પૂછાતા હોય છે. ત્યારબાદ તો કે ઇકોનોમિક્સનો પ્રશ્ન જે છે એ યુપીએસસીમાં પૂછાયેલો છે. તો એમાં તો કે ધ કન્સલ્ટેડ ઓફ ફોલોઈંગ માર્કેટ, એમાં તો કે આપણને વિધાન આપેલા છે. એમાં વિચ ઓફ ધ અબોવ ધ ઇન્ક્લુડ ઇન ધ કેપિટલ માર્કેટ? બરાબર, કેપિટલ માર્કેટમાં શાનો સમાવેશ થાય છે? એવો પ્રશ્ન જે છે આપણને અહીં પૂછવામાં આવેલો છે. તો હવે અહીં તો કે કેપિટલ માર્કેટ જે છે એ કેપિટલ માર્કેટમાં આપણને ખબર છે તો કે ગવર્મેન્ટ બોન્ડ માર્કેટ જે છે તે અને સ્ટોક માર્કેટ જે છે આ બંનેનો સમાવેશ જે છે એ શેમાં થાય છે? તો કે કેપિટલ માર્કેટમાં થાય છે. બરાબર, તો વિકલ્પ 1 અને 3 ક્યાં છે? તો કે વિકલ્પ 1 અને 3 અહીં છે. હવે તો કે આ જ પ્રશ્ન જે છે એ યુપીએસસીમાં પૂછાયેલો છે. યુપીએસસીમાં પણ આવો જ પ્રશ્ન છે. બરાબર, તો આપણો જવાબ છે એ શું થશે? તો કે ગવર્મેન્ટ બોન્ડ માર્કેટ એન્ડ સ્ટોક માર્કેટ. વિકલ્પ 1 અને 4 તો કે અહીં જે છે પેરમાં પૂછે કઈ 2 પેર સાચી છે. બરાબર, તો આપણી જે પેર જે છે ઓનલી 2 જે છે એ સાચી છે. એટલે આપણો જવાબ જે છે યુપીએસસી અને સ્પીપામાં આવી રીતે નાના ચેન્જીસ કરીને પણ પ્રશ્નો પૂછવામાં આવે છે. બરાબર, તો આ તમે જોયું કે કેવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જે છે ત્યારબાદના પ્રશ્ન વિશે જો વાત કરવામાં આવે તો આપણને જે છે એ 15મું ફાઇનાન્સ કમિશન જે છે તેના પ્રશ્ન છે. અને કન્સાઇડર ધ ફોલોઈંગ આપણને ઇન્કમ ડિસ્ટન્સ તો કે આમાં હોરિઝોન્ટલ ટેક્સ ડિવોલ્યુશન છે એમાં 15મી નાણાકીય છે એમાં કયા ક્રાઇટેરિયાનો યુઝ કરવામાં આવેલો હતો એવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. અહીં જે છે એ તો કે આપણો જવાબ જે છે એ શું થશે? તો કે ડી થશે. પણ આ પ્રશ્ન જો યુપીએસસીમાં પૂછાયેલો છે બરાબર
આ પ્રશ્ન યુપીએસસીમાં છે, એક જ મિનિટ. યુપીએસસીનો જે છે જોઈન કરવાનું બાકી રહી ગયું છે, પણ આ પ્રશ્ન જે છે એ તો કે તમને પૂછાયેલો છે એમાં તો કે તમને એક ડેમોગ્રાફિક પરફોર્મન્સનો હતો, પછી એક તો કે ફોરેસ્ટ ઇકોલોજી હતો, ત્યારબાદ સ્ટેક્સ એફોર્ટ જે છે એ પણ તમને એમાં આપવામાં આવેલા હતા, બરાબર. તો એ જે છે એ અને અહીં જે છે તો કે ઇન્કમ ઓલામાં 3 યુપીએસસીમાં પૂછાયેલો છે, યુપીએસસી 2023માં એ તમને અહીંયા અટેન્ડ કરવાનો બાકી રહી ગયો છે, બરાબર. પણ એ પ્રશ્ન યુપીએસસી 2023માં પૂછાયેલો હતો અને એમાં 3 વિધાન જે સાચા છે, તો કે અહીં જે આપણે કેટલા વિધાન સાચા છે, કે અહીં જે છે એ આપણા 4 વિધાનો સાચા છે. તો આવી રીતે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જે છે એ યુપીએસસી 2022માં પૂછાયેલો છે, યુપીએસસી 22માં પૂછાયેલો છે અને આ જ પ્રશ્ન જે છે એ તો કે આ યુપીએસસી 2022નો પ્રશ્ન છે, ઓલો સ્પીપાનો પ્રશ્ન છે. તો નામચા બારવા જે છે એ તો કે શેની સાથે આ માઉન્ટેન જે છે તેની સાથે સંકળાય છે, કે નામચા બારવા છે એ તો કે ગઢવાર હિમાલય સાથે સંકળાયેલો નથી, એ નોર્થ એસ્ટર્ન ઇન્ડિયનનો ભાગ છે. પછી ત્યારબાદ તો કે નંદા દેવી જે છે કોમલ હિમાલયન એ બરાબર છે, બરાબર. કોમલ હિમાલયનો ભાગ છે એ સતલુજ અને કાલી વચ્ચે આવેલો છે, આ બીજું વિધાન સાચું છે. પછી તો કે નોકરેક, તો નોકરેક જે છે એ તો કે ક્યાં આવેલું છે, કે મેઘાલયમાં આવેલું છે, સિક્કિમમાં આવેલું નથી. તો અહીંયા માત્ર વિધાન 2 જે છે એ સાચું છે. પરંતુ આ પ્રશ્ન જે છે એ સ્પીપામાં પૂછાયેલો છે 2023માં, એમાં તો કે નામચા બરવા લોકેટેડ ઇન ઈસ્ટર્ન વેસ્ટ ઓફ ઇન્ડિયન સ્ટેટ ઓફ અરુણાચલ પ્રદેશ, તો કે બરાબર છે. પછી નંદાદેવી આપણે વાત કરીએ સતલુજ અને કાલી વચ્ચે એ બરાબર છે. નોકરેક એ હાઈએસ્ટ પીક ઓફ મેઘાલય, તો એ પણ સાચું છે. વિકલ્પ ડી જે છે એ અહીં આપણો સાચો જવાબ થશે. તો આવી રીતે પ્રશ્ન જે છે ટ્વિસ્ટ કરીને જે છે એ યુપીએસસીના સ્પીપામાં પૂછવામાં આવે છે, એના આ બધા ઉદાહરણો છે. ત્યારબાદ પ્રશ્ન જે છે એ તો કે આપણને લેખ આપી દીધેલું છે અને ક્યાં આવેલો છે એવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. અને આવો જ પ્રશ્ન જે છે એ ભૂતકાળમાં યુપીએસસી 2022માં પૂછાયેલો છે. તો યુપીએસસી 2022માં પૂછાયેલો છે તે પ્રશ્ન આપણે જોઈ લઈએ, બરાબર. તો આમાં જે છે તો કે રેણુકા લેક તો કે હિમાચલમાં આવેલો છે, બરાબર. પછી રુદ્રસાગર લેક ત્રિપુરામાં આવેલો છે, બરાબર છે. તો અહીં જે આપણી સાચી પેર જે છે એ કઈ થાય છે, તો કે ઓનલી 2 પેર, બરાબર. આ તો કે પહેલું ખોટું છે અને આ પણ ખોટું છે. હવે તો કે આ જે પ્રશ્ન જે છે એ સ્પીપામાં પૂછાયેલો છે, બરાબર. તો સ્પીપામાં જે પ્રશ્ન પૂછાયેલો છે એમાં તો કે દીપર બિલ જે છે એ અસમમાં આવેલું છે, બરાબર છે. પછી રેણુકા હિમાચલ પ્રદેશમાં આવેલું છે. ગોવિંદ સાગર જે છે એ જમ્મુ કાશ્મીરમાં આવેલું નથી, પરંતુ હિમાચલમાં આવેલું છે. ત્રીજું વિધાન છે અહીં ખોટું છે. પછી રુદ્રસાગર તો કે ત્રિપુરામાં આપણે આગળ જોયું એમ તેમાં પણ આ પ્રશ્ન જે છે પૂછાયેલો છે. તો અહીં જે છે આપણો સાચો જવાબ શું થશે, કે ઓનલી 3 pairs આર રાઇટ, બરાબર. ઓનલી 3 pairs, તો કે 2 એ ખોટી છે 4માંથી, તો કે 3 પેર જે છે એ સીધી સાચી રીતે જોડાયેલી છે. તો આ આપણે વાત કરી કે યુપીએસસીના પ્રશ્નો જે છે એ તમને સ્પીપાની પરીક્ષા પાસ કરવામાં કઈ રીતે ઉપયોગી થશે તેના વિશે. જો મિત્રો તમને કંઈ પણ કર્યું હોય અથવા તો સ્પીપા અથવા યુપીએસસીના ક્વેશ્ચન સોલ્યુશન તમારે આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોઈતું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો. જે કોમેન્ટો આવશે તો એના વિશે આપણે કંઈક વિચારણા કરશું અને કંઈક સિરીઝ એવી ચાલુ કરીશું. તો ખોટો સમય ન બગડતા આજે આપણે અહીં આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. તો ચાલો મિત્રો, બાય. જય હિન્દ, જય ભારત.